બાબર તાલુકાના આસાણા ગામમાં વૃદ્ધની હત્યાના કેસમાં બાબર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ તખાજી સોનાજી ઠાકોર હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકે આરોપીને પોતાના ઘર પાસે દોડાદોડી ન કરવા જણાવ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આક્ષેપ મુજબ બાદમાં આરોપીએ લાકડી વડે તખાજી સોનાજી ઠાકોર પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર પહેલા જ તેમનું મોત થયું હતું. ઘટના દરમિયાન મૃતકના પત્ની તેમને બચાવવા વચ્ચે પડતા તેમને પણ ઈજા પહોંચી હતી. તેમને જમણા હાથ અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવામાં આવ્યું છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ બાબર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એલ. જોશીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પ્રતાપજી ઠાકોરને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે. 10/7/26ના રોજ તેના ફરિયાદી જેસુમજી તખાજી ઠાકોર કે જેઓ થોડા કામથી જાડા ગયેલા હતા અને એમને ટેલિફોનિક જાણ થયેલી હતી અને એમને જાણ કરનાર એમના માસીનો દીકરો વિક્રમજી ભુરાજી ઠાકોર કે એમને જાણ કરેલી કે બપોરના સુમારે ગામના પ્રતાપજી બબાજી ઠાકોર ત્યાં એમના માતા અને પિતા જે અસાણા ગામે રહેતા હતા ત્યાં દોડી આવેલ છે અને એમને લાકડીથી માર મારેલ છે. એટલે ફરિયાદીએ તેમને જણાવેલું કે તે 108ને ફોન કરી અને તેઓને ત્યાં લઈને આવે અને તે પોતે સીધા ત્યાં એમના શાળા શ્રવણજી ઠાકોર સાથે મોટરસાઇકલ પર બાબર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને તેમને જાણવા મળે છે કે પ્રતાપજી બબાજી ઠાકોર તેમના ફળિયામાં આવી ગયેલ અને મરણ જનાર તખાજી સોનાજી ઠાકોર ત્યાં બેઠેલા હોય અને તેમને ના પાડતા કે અન્ય બે છોકરાઓ આગળ દોડેલા આવેલા હતા અને એમની પાછળ આ પ્રતાપજી બબાજી ઠાકોર આવેલ એટલે એમને ના પાડેલી કે તમે અહીં દોડાદોડી કરશો નહીં. આવી બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને પ્રતાપજી બબાજી ઠાકોરે ત્યાં પડેલ લાકડી તેમના હાથે અને પગના ભાગે મારી અને એમને ફ્રેક્ચર કરેલું હતું અને એ સાથે વચ્ચે તેમના પત્ની કેશાબેન આડા આવતા એમને પણ હાથમાં અને પગમાં લાકડી મારેલી હતી, જેના કારણે એમને ફ્રેક્ચર થયેલું હતું અને આ બંનેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ બાબર સરકારી હોસ્પિટલ ખાતેથી તેમને રિફર કરતા દિયોદર પરિવાર હોસ્પિટલ ખાતે અન્ય સારવાર માટે લઈ જવામાં આવ્યા અને ત્યાંથી પણ જે તખાજી સોનાજી ઠાકોર છે તેમને રિયાબા હોસ્પિટલ ખાતે રિફર કરતા ત્યાં ગયેલ અને ત્યાં હાજર ડૉક્ટરશ્રીએ તેમને મૃત જાહેર કરેલા હતા અને આ રીતે તખાજી સોનાજી ઠાકોર કે જે મરણ ગયેલ છે તેમની હત્યા નિપજાવવામાં આવી હતી. આરોપી પ્રતાપજી બબાજી ઠાકોર છે અને તેને રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.